વિધિની વક્રતા કહો કે કળિયુગ, બગદાણા નામ આવે એટલે બાપા સીતારામ તરત મગજમાં આપણને એમ નહીં થાય. પણ અત્યારે બગદાણા નામ પડે કે તમે ગૂગલમાં સર્ચ કરો તો નવનીત બાલદિયા જેની ઉપર હુમલો થયો એ પ્રકરણ આવી જાય. આવા અનેક પ્રકરણો બન્યા હશે, મારામારી, હુમલા, પણ આ પ્રકરણમાં જે છે એ આખી ઘટના અલગ સ્વરૂપ લઈ ગઈ છે. કારણ કે ભોગ બનનાર અને હુમલાખોરમાં જે મુખ્ય આરોપી તરીકે જેનું નામ આવે છે એ બંને એટલી હદે આ પ્રકરણમાં સોશિયલ મીડિયા વોરમાં આવી ગયા છે કે જાણે આના સિવાય કોઈ બનાવ બન્યો નથી. જેની ઉપર હુમલો થયો છે એ કોળી સમાજના નવનીતભાઈના ન્યાય માટે અત્યારના ગુજરાતના 2.5 થી 3 કરોડ જેટલા જેમનો છે વસ્તી, એ કોળી સમાજની નજર આ કેસ ઉપર છે. પ્રાથમિક તપાસ લોકલ પોલીસે કર્યા પછી જે રાજકીય માહોલ ગરમાયો અને માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરને મુખ્ય આરોપી તરીકે જોડવાની માંગ સાથે જે એક સોશિયલ મીડિયામાં ઝુંબેશ શરૂ થઈ, ત્યાર પછી આ પ્રકરણની તપાસ માટે એસઆઈટીની રચના કરવામાં આવી. એસઆઈટી પણ આ પ્રકરણની તપાસ કરી રહી છે અને તાજેતરમાં જ આ પ્રકરણમાં જે મુખ્ય શકમંદ કે જેની ઉપર આક્ષેપ છે એ જયરાજ આહિરને બોલાવવામાં આવ્યા હતા. એસઆઈટી એનું નિવેદન તો લઈ લીધું છે, પણ હવે શું એ આ 2.5 કરોડ કોળી સમાજની જે છે જનતા એ જાણવા આતુર છે કે આમાં શું થઈ શકશે. એટલા બધા આમાં અટપટા છે પ્રશ્નો કે જેની આપણે વિગતે ચર્ચા કરવી છે. અને એ ચર્ચામાં આજે આપણી સાથે જોડાયા છે વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક જગદીશભાઈ મહેતા સર. નમસ્કાર જગદીશભાઈ, હું બલરામ કારિયા, સનાતન સંદેશમાં આપનું સ્વાગત છે. ધન્યવાદ સર. આ આખા પ્રકરણમાં આપણે તો અનેક વખત ચર્ચાઓ કરી છે, ડિબેટ કરી છે, એટલે વિશેષ કોઈ આપણે નથી જતા. પણ હવે જે આ એસઆઈટીએ નિવેદન લીધું તો હવે આમાં શું હોઈ શકે? જીવો બલરામભાઈ, અત્યારે સૌથી મોટો અવિશ્વાસ કોઈને હોય ને તો વિશ્વાસ નામના શબ્દ ઉપર છે. બગદાણામાં એ થઈ રહ્યું છે. આ ઘટના બની 1.5-2 મહિના થયા છે. ઉહાપોહ મચી ગયો. 15 ધારાસભ્યો, 3 સંસદ સભ્યો, એમાં એક તો કેન્દ્રીય મંત્રી, એક કેબિનેટ મિનિસ્ટર, આ બધાય ધામોચડું ગાંધીનગર આવ્યા. એસઆઈટી લઈ આવ્યા. એસઆઈટીએ ગઈકાલે જયરાજભાઈ માયાભાઈ આહિરનું નિવેદન એ લખી લીધું. તેમ છતાં પાઘડીનો વળ છેડે, દળી દળીને ઢાંકણીમાં. હજી કોઈ કરતાં કોઈ માણસ છાતી ઠોકીને કહી શકે એમ નથી કે અમને ન્યાય મળવો તો ઠીક, ન્યાય મળવાની પ્રક્રિયા શરૂ થઈ. એટલે ટૂંકમાં જે પહેલેથી હતું તે હજી આમનમ જ છે, કોથળામાં પાંછેરી. આવું શું કામ છે અને હવે ફ્યુચરમાં શું થઈ શકે? જો પ્રકરણ એટલું બધું ગાજેલું છે કે હવે એના વિશે કંઈ વિવરણ કરવાની જરૂર નથી. પ્રોસેસ શું થઈ રહી છે એ કહું. એસઆઈટી આવ્યું, જયરાજભાઈનું એને ગઈકાલે નિવેદન લીધું. જયરાજભાઈએ પણ નિવેદન આપ્યા પછીથી પણ પત્રકારો સમક્ષ બિલકુલ કોન્ફિડન્સ સાથે એમ કીધું કે અમને બોલાવ્યા, 2-2.5 કલાક અમને બધા પ્રશ્નો કર્યા, બધા પ્રશ્નોના અમે ઉત્તર આપ્યા. અને હજી પણ જ્યારે જ્યારે મને એસઆઈટી બોલાવશે ત્યારે હું આવીશ અને હું એને સહકાર આપીશ. આ વાત પૂરી. પણ કેવા પ્રશ્ન પૂછ્યા, તમે એનો શું જવાબ આપ્યો, એ તો વાત અધ્યાર જ રહી. તમને કીધું એમ કોથળામાં પાંછેરી. સમાજને જાણવું છે તો એ જ કે એસઆઈટી એવા કયા ક્રોસ ક્વેશ્ચન્સ જેને કહી શકાય કે જેને કારણે સત્ય થોડું બહાર આવવાની સંભાવના જાગે, એવા કયા પ્રશ્નો પૂછ્યા, તમે એનો શું ઉત્તર આપ્યો. એ તો એસઆઈટીએ તો પૂછ્યા હશે કે નહીં રાજા રામ જાણે. પણ તમને કહું, જે પત્રકારો ઉભા હતા એણે પૂછ્યું છે સાહેબ મને એક પ્રશ્ન, આવો પ્રશ્ન એસઆઈટીએ કર્યો હતો કે કેમ કે હુમલાખોરોએ મોબાઈલ બતાવીને કોને કીધું કે જુઓ અમે નવનીતભાઈને ઢાળી દીધા? એવો પ્રશ્ન તમને કરવામાં આવ્યો છે કે કેમ? એ પણ પત્રકારોએ ન પૂછ્યું. અને નહીં તો કમસે કમ અહીંયા પણ લોક અદાલતમાં ખબર પડત કે શું ચાલી રહ્યું છે. એટલે અત્યારે આ બધું જે છે ભર્યું ભાદરું છે. નથી સમાજને સંતોષ, નથી નવનીતભાઈને કોઈની ઉપર ભરોસો, કે નથી નેતાઓ જે લડવા નીકળે છે એને પણ આમાં ક્યાંય ન્યાય મળવાની અપેક્ષા હોય એમ. એટલે આખું પ્રકરણ હતું ત્યાં છે. હવે 1 તારીખે
1 તારીખે ગાંધીનગરમાં હીરાભાઈ સોલંકીએ અખિલ ભારતીય કોળી સમાજના કારોબારીના વડાઓની બેઠક બોલાવી છે. એ જ હીરાભાઈ સોલંકી જેણે નવનીતભાઈ બાલદિયા ઉપર થયેલા હુમલાની લીડ લીધેલી ન્યાય અપાવવાની, એ જ દિવસે એટલે કે 1 તારીખે ગાંધીનગરમાં સવારે 9 વાગે છે. અને એ જ દિવસે ભાવનગરમાં જીતુભાઈ વાઘાણીના મત વિસ્તારમાં જ કોળી સમાજનું બીજું એક સંમેલનની પણ જાહેરાત થઈ છે. અચ્છા, એટલે આ હેતુ માટે જ છે કે એનો કોઈ હેતુ બીજો છે? એમાં એવું છે, ભાવનગરમાં જે છે મિટિંગ એ તો સ્વાભાવિક જ છે, આ હેતુ માટે છે. ગાંધીનગરમાં હેતુનો એટલે એજન્ડા દર્શાવવામાં આમ નથી આવ્યો, ખાલી મિટિંગ છે એવું કહેવામાં આવ્યું છે કારોબારીની. પણ ઓબ્વિયસલી ત્યાં શરૂઆત અહીંથી થશે. અચ્છા, એને શક્તિ પ્રદર્શન ગણી શકાય? આમાં એવું છે, હકીકતે બલરામભાઈ હવે જ ખરો ખેલ શરૂ થાય છે. અને એ સૌરાષ્ટ્રભરના તમે જેમ કીધું તેમ સૌરાષ્ટ્ર ગુજરાતના 2.5 કરોડની જન આબાદી ધરાવતા કોળી સમાજે કાન ખોલીને સાંભળી લેવાની જરૂર છે. નવનીતભાઈ બાલદિયા, જેની વિશે હું અનેક ટીવી ડિબેટમાં બોલી ચૂક્યો છું તમારા સહિતની, આ કેવળ ઢાલ છે. વાસ્તવિકતા શું છે એ તમને કહું. મુझे छोटी सी धोती पहना दे माँ मैं गांधी बन जाऊं. મૂળ વાત એવી છે, જે વડોદરાના 5 ધારાસભ્ય જે છે, ભારતીય જનતા પાર્ટીના 5 ધારાસભ્ય જે છે, શૈલેષ સોટા સહિતના, એણે જે રીતે સરકારમાં પત્ર લખીને કીધું અમારા કંઈ કામ થતા નથી, ત્યારે પણ પ્રજા નવનીતભાઈ જેમ ઢાલમાં હતી. પ્રજાના કામ નથી થતા એની એને ફિકર નથી, પણ તમે હવે સંગઠન જાહેર કરો છો તો અમારું ક્યાંક રાખજો એમ, અમે છીએ હજી. પછી જુઓ સંગઠન જાહેર થઈ ગયું, કોઈનો મેળ ન પડે, હવે પ્રજા ગઈ ઘેર, કા રાજીનામા નથી આપતા? જો પ્રજાના કામ થતા ન હોય અને તમે પ્રજાને જ વફાદાર હો તો કેવું જોઈએ ને અલ્ટિમેટમ આપીને વડોદરાના 5 ધારાસભ્યોએ. એવી રીતે અહીંયા હીરાભાઈ સોલંકી 15 ધારાસભ્યો, 3 સંસદ સભ્યો, 1 કેબિનેટ મિનિસ્ટર, કેન્દ્રીય મંત્રી નીમુબેન બામણિયા, કોઈએ કીધું અલ્ટિમેટમ દુનિયાભરના આપણા, કોઈએ કીધું જો આનો બરાબર નિવેડો નહીં આવે તમે રાજીનામા આપી દેવું નહીં. હવે ગાંધીનગરમાં મિટિંગ છે, મિટિંગમાં એજન્ડા જાહેર નથી કરવામાં આવ્યું, સવારે 9 વાગે મિટિંગ છે. પણ તમારી જાણ ખાતર શરૂઆત અહીંથી થશે, નવનીતભાઈ વાળી વાતથી. પણ ત્યાં પણ વડોદરા વાળી થવાની છે. અંદર ખાને આ વાત છે કે જેના કામ નથી થતા ધારાસભ્યોને, અત્યારે એક વસ્તુ કહું, 4 એકર એ વાત તો છે જ, ધારાસભ્યો પોતે માને છે કે અમારા કામ થતા નથી અને બ્યુરોક્રેસી અમને જવાબ દેતી નથી. એટલે અહીંયા પણ એ જ પરિસ્થિતિ છે. ભાવનગર પંથક જે લોકો કોળી સમાજના નામે બધા ભેગા થશે, એ લોકો વાત નવનીતભાઈના નામે કરશે, પણ સરકારને કહે છે કે અમે હવે ગમે આ રહ્યા પારની લડત આમને તેમ. એટલે શું થાય, સરકાર કહે કે ભાઈ હવે સાનામાને રહ્યો, આપણે SIT રચાઈ ગઈ, બધું થઈ ગયું છે, તપાસની જગ્યાએ ચાલુ છે વગેરે વગેરે. તો તમે કંઈક સમજો તો કે ભાઈ એમાં એવું છે, અમારે જવાબ દેવો ભારીથી પડે, આ અમારું ફલાણું કામ થઈ ગયું, એ કામે નથી થતું, અમારું ફલાણું કામ નથી થતું. અને સરકાર પણ બુદ્ધિશાળી હોય, એને બધી ખબર હોય, તો એ જે સરકારમાં હોય એ કહેશે ભાઈ તમને પેટમાં શું દુખે, તમે માથું કૂટોમાં, એટલે એ કહેશે કે અમને આ પેટમાં દુખે. દરેક ધારાસભ્યો કે સંસદ સભ્યો જે કહે પોતપોતાના મત વિસ્તારના લોકોના હોય તો લોકોને, પોતાના હોય તો પોતાના, એ 5-50 કામ જે હશે એ કામમાં ગ્રીન સિગ્નલ મેળવી અને અહીં આવીને વળી પાછા ફાંકા ફોદારી થશે કે ન્યાય મેળવીને જંપીશું, ન્યાય મેળવીને જંપીશું. એટલે એક વાત આ છે ને, જામનગરમાં જે છે ત્યાં કાર્યકર્તા સંમેલન છે, અહીંયા અધિકારીઓનું સંમેલન, ત્યાં કાર્યકર્તાઓનું સમાજનું સંમેલન છે. અહીંયા સવારે 9 વાગે મિટિંગ થશે. મિટિંગમાં જે નિર્ણય થાય તે મારતી ઘોડીએ વળી પાછા બધા અહીંયા આવશે અને અહીંયા કહેશે કે હવે અમે આર પારના આમને તેમને. જો સરકાર તરફથી સારું કંઈ આશ્વાસન મળશે તો કહેશે કે હવે આપણે જય હો, અને નહીં મળે તો કે લડી લઈશું. મૂળ મેં કીધું તેમ આખી બગદાણાની ઘટનામાં ટાઈમ ફેક્ટર બહુ મહત્વનું છે, જે જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણી પૂર્વે ઘટના બની છે. અચ્છા, સંમેલનને તો 1 અઠવાડિયાની વાર છે, આજે 22 તારીખ થઈ ગઈ છે, 8-9 દિવસની વાર છે. પણ તમે જે મને વાત કરી કે જ્યારે નવનીત બાલદિયા ઉપર હુમલો થયો ત્યારે હુમલાખોરોએ ફોનમાં કોઈને વિડીયો કોલમાં દેખાડ્યું કે અમે આને માર્યો, તો SITની તપાસમાં કે લોકલ પોલીસની તપાસમાં કાંઈ ઉજાગર થયું આરોપી પાસેથી જે ફોન કબજે થયા એમાં? જુઓ, આપણે જાણ્યું એમાં એવું છે, ફોન કબજે લીધા, એ ગાંધીનગર FSLમાં મૂકવામાં આવ્યા હોય વગેરે વગેરે. ત્યાં નીતિ નિયમ એવું છે કે અત્યારે સાયબર ફ્રોડની એટલી બધી હોડ મચી છે એમ કહો તો હાલે, અથવા તો સાયબર વોર ફાટી નીકળ્યું છે. દરેકને અંગત કે જાહેર દરેકને એમ છે કે અમારી સાથે ચીટિંગ થઈ રહ્યું છે ઓનલાઈન.
એટલે ત્યાં પણ ગળદી થઈ ગઈ છે ભયંકર. આપણે કહીએ છીએ ને કે એક ભાઈ બધી જ જગ્યાએ લાઈન પાણીની લાઈન હતી, રેશનિંગની લાઈન હતી, શિક્ષણમાં એડમિશનની લાઈન હતી, બસમાં ચડવાની લાઈન હતી, લાઈનથી કંટાળી ગયો. એટલે એણે કીધું કે હવે આપઘાત જ કરી લો, આમાં કંઈ આનો કોઈ મતલબ નહીં. એ ગયો નદી ડેમમાં પડવા ગયો, 3 જણા એણે પકડી રાખ્યો. એણે કીધું ના મને મૂકી દો, હવે મારે મરી જ જવું છે. એનું કારણ છે કે હવે આમાં હું લાઈનથી થાકી ગયો. ઓલો કે બચાવતા નથી, મરવું હોય તો લાઈનમાં આવો એમ કહું છું. અહીંયા લાઈન લાગી છે એમ. હવે અહીંયા પણ એ પરિસ્થિતિ છે કે બધાએ ફોન, આ જે આરોપી જે છે, પહેલાં શરૂઆતમાં 6 થી 8 આરોપીની ધરપકડ સ્થાનિક પોલીસે કરી હતી, બાકી SIT વાળાએ ધરપકડ કરી. આ બધાના ફોન તો ત્યાં ગાંધીનગર મોકલી દેવામાં આવ્યા. ત્યાં લાઈન લાગી છે ફોનના ડેટા કઢાવવાના. અને જાણવા એવું મળ્યું છે કે જે આરોપીઓ પકડાયા એ પકડાયા પૂર્વે એણે એના ડેટાને ડિલીટ કરી નાખેલા બુદ્ધિપૂર્વક. એટલે કોઈ તમે સીધી રીતે જોઈ ન શકો કે આ ફોન એણે કોને બતાવ્યો હતો, પણ પાછા એને તમે ડેટા મેળવી શકો ટેકનિકલી. એ જે ગાંધીનગરમાં પ્રોસેસ છે, પણ એને કમસે કમ મહિનો દિવસ લાગે. એટલે આમે તમે જુઓ તો SIT એમ કહેશે કે ભાઈ તપાસ જારી છે, ચાલુ છે, મહિના દિવસમાં FSLનો રિપોર્ટ આવે પછી અમે તમને કહેશું ડેટામાં મૂક્યું છે વગેરે વગેરે. આમાં પ્રાયોરિટી જેવી વાત આવતી નથી, ખરેખર આવવી જોઈએ. બીજા બધા જે કંઈ પ્રકરણો હોય તો, પણ અહીંયા બે મોટા સમાજ જે સમૂહ છે, 2.5 કરોડની જનસંખ્યા ધરાવતો કોળી સમાજ છે અને 50 લાખની જનસંખ્યા ધરાવતો આહિર સમાજ છે. આમ તમે જુઓ તો હાલાકી બે સમાજ ડાયા ડમરા છે, એટલે બે સમાજ નથી ઝઘડતા, પણ કેટલાક તત્વો એવો આનો આભાસ ઊભો કરે છે જાણે બે સમાજ સામસામા હોય. તો સરકારે પણ આને પ્રાયોરિટી આપવી જોઈએ અને આનો ડેટા કલેક્શનમાં જે કંઈ પાછું રિફર કરી અને ખરેખર શું છે એ બતાવવું જોઈએ. પણ હવે એમાં મહિનો દિવસનો ખેલ ટેકનિકલી પડવાનો છે. એટલે મહિનો દિવસનો પડે ત્યાં સુધીમાં આપણે બધું જાણીએ. રાજકારણમાં હંમેશા છેલ્લો ઘર રાણાનો હોય. કોઈક મોટી ઘટના બની જાય તો આ વાત વિસારે પડી જશે. એટલે આમાં હવે નવનીતભાઈને બહુ લાંબી આશા રાખવા જેવું અત્યારે નથી લાગતું. એ કેના કારણે કોળી સમાજના જે ઠેકેદારો જે કરે છે ને એને કારણે. કારણ કે દરેકને પોતાના કામ કઢાવી લેવા છે નવનીતભાઈના નામે. એટલે જેના કામ નથી નીકળ્યા એ સરકારમાં રજૂઆત કરશે. 1 તારીખે પાછા સંમેલનો, મેં તમને કહ્યું ગાંધીનગરથી ભાવનગર સુધી એ સંમેલનો થશે. સંમેલનમાં જે અહીંથી સારો હકારાત્મક જવાબ મળશે તો પછી આ લોકો કુંડળીમાં ગોળ ભંગાણો હોય છે એમ કહેશે કે ભાઈ હવે ન્યાયની બધી પ્રક્રિયા થઈ ગઈ, SFનો રિપોર્ટ આવે એટલે આપણે એની વાત છે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં, એમાં ડેટા નીકળશે એટલે જે કાંઈ સત્ય છે બહાર એમ કરી અને ઉજવણી કરીને વાત થશે પૂરી. આ સ્થિતિ અત્યારે છે. જે તમે શરૂઆતમાં કીધું બલરામભાઈ કે ગુજરાતનો બહુસંખ્ય એવો કોળી સમાજ, 2.5 કરોડની જનસંખ્યા ધરાવતા કોળી સમાજમાં હજી ઓલા કહે ને કે સીને में जलन, आँखों में तूफान सा क्यों है, इस शहर में हर शख्स परेशान सा क्यों है, એ આના માટે પરેશાન છે. અને હજી એનો ઉકળાટ જે છે એ યથાવત બરકરાર છે. 1 તારીખે ખબર પડે શું થાય તે. જી છેલ્લો પ્રશ્ન. આ પ્રકારના ભૂતકાળમાં અનેક બનાવો બન્યા છે કે જેમાં પછી આખો મામલો રાજકીય બની જાય છે અને જ્ઞાતિવાદના મુદ્દા ઉપર લઈ જવામાં આવે છે. અંતે થાય છે કે જે ભોગ બનનાર માટે સમાજના આગેવાનો કે રાજકીય આગેવાનો ન્યાયનો ઝંડો લઈને ફરે છે, એ તમે જે આપ કીધું હમણાં એ રીતના કે હવના કામ થતા જાય એમ નીકળતા જાય અને છેલ્લે ભોગ બનનાર ન્યાયની આશામાં છેલ્લે સુધી લટકતો રહે છે. તો આ કિસ્સામાં એવું લાગે છે કે આને ન્યાય મળશે કે આમાંય ધીમે ધીમે કરીને છેલ્લે એક રહી જશે? જુઓ બલરામભાઈ, ન્યાય આપવો જ હોત તો હાવ સીધી ને સટ વાત છે. 1 સેકન્ડમાં ન્યાય મળે. વાત તો એટલી જ છે ને, મોબાઈલમાં એણે કોની જોડે વાત કરી કે જુઓ ભાઈ તમારા માણસને અમે તોડી નાખ્યો, અથવા તો તમે કીધું એ પ્રમાણે. આટલું જ છે, આમાં બીજું તો કંઈ છે જ નહીં. નાના છોકરા આપણા પગની પાછળ સંતાઈ જાય, ડેડી હું ક્યાં છું, ડેડી હું ક્યાં છું. ડેડી શું કરે? બેટા ક્યાં હશે? ખોટા નથી નજર ફેરવતા. ડેડીને ખબર જ હોય ને ક્યાં છે. ડેડી ક્યારે બન્યા હોય તો એને ખબર જ હોય કે ઢીંગલી કે ઢીંગલો પાછળ છે, પણ એના રાજી પાટું ડેડી ખોટે નાટક કરે ખૂણે. બેટા ક્યાં છે, બેટા ક્યાં છે? ઓલા છોકરાને એમ લાગે ઓહો મેં તો ડેડીને ઉલ્લુ બનાવ્યા. આ એના જેવું છે. અચ્છા, તમારા આ જવાબમાં ઘણી બધી વાત આવી ગઈ છે. છતાંય આપણે એવું ઈચ્છીએ કે જે નિર્દોષ છે એ દંડાય નહીં, આરોપી છે એ છૂટે નહીં અને ભોગ બનનારને ન્યાય મળે. આ સાથે આપણે આ પ્રકરણ ઉપર પૂર્ણવિરામ મૂકીએ છીએ અને આવા જ પ્રકરણો સાથે ફરી પાછા મળતા રહેશું. જી નમસ્કાર.